के सुराली गांव से गुजरने वाली रेलवे लाइन पर एक ओवरब्रिज का निर्माण कार्य चल रहा है, जिसके चलते रास्ता बंद कर दिया गया है और नहर के जरिए डाइवर्जन किया गया है। डाइवर्जन के कारण वाहन चालकों को बड़ा चक्कर लगाना पड़ रहा है, जिसके खामियाजा मढ़ी सुराली के लोगों को भुगतना पड़ रहा है। मढ़ी सुराली बारडोली तालुका का वाणिज्यिक मुख्यालय है। आसपास के 30 गांवों से संपर्क समिति हो गया है। वही गेट के चीनी तरफ के निवासियों को स्कूल, अस्पताल, जीवन की आवश्यक वस्तुएं जैसे सब्जियां, दूध, खाद्यान्न, पंचायत कार्यालय के काम के लिए गेट के इस तरफ लंबा चक्कर लगाना पड़ता है। इसके अलावा सुराली गेट पर स्कूल समय के दौरान बच्चे को 2 बैरिकेड्स वाली पटरियों को पार कर जाते हैं। ओवरब्रिज कार्य के चलते रेलवे ने गेटमैन का कार्यालय बंद कर दिया है। पहले यह डाइवर्जन था, जहां गेटमैन की मौजूदगी में 2 पहिया बाइक जाती थी, लेकिन इसे बंद कर दिया गया है। यदि गेटमैन की उपस्थिति में 2 पहिया बाइक के लिए गेटेड डाइवर्जन फिर से शुरू किया जाता है तो आवाजाही में कुछ लचीलापन होगा। 140 व्यापारियों द्वारा हस्ताक्षरित एक याचिका बारडोली प्रांत को दी गई। मढ़ी सुरालीना તમામ વેપારીઓ વતી વેપારી મંડળ વતી આજે હું સ્નેહલ શાહ અને મારી સાથે અમારા બધા વેપારી મંડળના સાથીઓ પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે સુરાલીમાં જે ફાટકનું કામ ચાલી રહ્યું છે રેલવે ઓવરબ્રિજનું, તેમાં મંથર ગતિએ ચાલતું હોવાને કારણે એ બંધ કરવામાં આવ્યું છે। એકચ્યુઅલી એ માંડવી જતો હાઈવે છે અને એની ઓપ્શનમાં જે રોડ આપવામાં આવ્યા છે તે બધા ગામડાના ને નાના રોડ હોવાને કારણે ચોમાસામાં ખૂબ વરસાદ પડવાને કારણે એ જર્જરિત થઈ ગયા છે। નહેર પરથી ને એ બધેથી વાહનોને આવતા ખાડા ને એ બધું હોવાને કારણે ખૂબ તકલીફ પડે છે અને અકસ્માતનો ભય પણ છે। પહેલાં એવું હતું કે થોડો ઘણો ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્યાં બાઇકની અને નાની 4 વ્હીલરની અવરજવર માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। હાલ અનિશ્ચિત કાળ માટે હજી ખબર નથી કે ક્યાં સુધીમાં કામ પૂરું થશે। સામે તહેવારો આવી રહ્યા છે અને તે તરફના ફાટકની તે તરફના જે લોકો છે એમને આ તરફ સરકારી કચેરીઓમાં, દવાખાનામાં, સ્કૂલમાં બાળકોને આ બધાને અહીંયા આવતા તકલીફ પડે છે। તો જો ફરીથી રેલવે તંત્ર વધુમાં ગેટમેન ત્યાં નથી એટલે પાટા ઓળંગતી વખતે બાળકો પર ને શાળા છૂટતી વખતે એમની પર કોઈ નિયંત્રણ નથી। જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે અને જો ફરીથી ગેટમેનની હાજરીમાં બાઇકની ને એની જગ્યા છોડવામાં આવે આવવા જવાની અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તો તે તરફના ફાટકની તે તરફના જે 25 ગામડા છે એનો વ્યવહાર ફરીથી મઢી સાથે સ્થાપિત થાય। આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો વેપારીઓનો પણ વેપાર 30% જેટલો થઈ ગયો છે, તો ફરીથી એ વેપાર થોડો ઘણો સુધરે તો બધાની દિવાળી સુધરે અને આ મંદીના વાતાવરણમાં, ધાર્મિક મંદીમાં વેપારીઓને થોડો ટેકો પણ થાય અને ગામની અંદર ફરીથી અવર જવર થાય। એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા। સંવાદદાતા કૈલાશ કુમાવત, BHV ન્યૂઝ, બારડોલી।